વડોદરા શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં મહોરમના પર્વની ઉજવણી થાય એટલે પોલીસો દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે આ શાંતિ સમિતિની બેઠક મળી હતી, જ્યાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં એકબીજા સાથે ભાઈચારો રાખી અને તહેવારની ઉજવણી કરવામાં આવે તે માટેની જરૂરી સૂચનાઓ પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી હતી। પોલીસના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ શાંતિ સમિતિની બેઠક મળી હતી। સાથે સાથે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર પણ નવાયાર્ડ વિસ્તારમાં ગયા હતા। નવાયાર્ડ વિસ્તારમાં હુસેની કમિટી નવાયાર્ડ ખાતે તેમણે સ્થાપિત કરવામાં આવેલા તાજિયા અને ત્યાંના આયોજકો સાથે શાંતિ સમિતિની બેઠક કરી હતી। તાજિયા વિસર્જન કાર્યક્રમ અનુસંધાને શહેર પોલીસ તરફથી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે। આના ભાગરૂપે કેટલાક વિસ્તારોમાંથી નીકળતી તાજિયા ત્યાંની આયોજકો સાથે બેઠક, સુરક્ષા અંગેની ચર્ચા અને કેવી રીતે પોલીસ અને આયોજકો અને અન્ય સ્ટેક હોલ્ડરો સંકલનમાં રહીને આખા કાર્યક્રમને એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવી શકીએ તે માટે આપણે જુદા જુદા વિસ્તારનું વિઝિટ કરી રહ્યા છીએ। આજે હુસેની કમિટી નવાયાર્ડ દ્વારા સ્થાપિત કરવામાં આવેલ તાજિયા અને શ્રી ચિરાગ શેખ અને એમના આ તાજિયા સાથે સંકળાયેલા અન્ય આગેવાનો, આયોજકો અને સ્થાનિક રહીશો સાથે આપણે ચર્ચા કરી છે। આવતીકાલે કતલની રાત અને 26 તારીખે તાજિયાના વિસર્જન વખતે ધાર્મિક શ્રદ્ધા, ભક્તિ અને સાથે સાથે એક શિસ્તભરી માહોલમાં સમયસર પ્રસ્થાન કરે, નિર્ધારિત રૂટમાં ચાલે અને કોમી એકલાસની ભાવના રાખીને વિસર્જન કરીને પરત આવીએ અને સુલે શાંતિની ભંગ ના થાય એવા તમામ તાકેદારાત્મક પગલાં પોલીસ તરફથી ભરવામાં આવે છે। સ્થાનિક રહીશોનું પણ આપણે સમર્થન, સાથ સહકાર મળી રહે તે માટે આપણે એમના સાથે સંવાદ કરી છે અને વિશ્વાસ છે આવતીકાલે અને પરમ દિવસ યોજનાર કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનોના પાર્ટિસિપેશન અને નેતૃત્વ હેઠળ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થશે। આભાર। આજ રોજ ફતેગંજ પોલીસ સ્ટેશનની અંદર સયાજીગંજ અને ફતેગંજના તાજિયાના પરવાનેદારોની મિટિંગ બોલાવી છે। જે મિટિંગની અંદર તમામ પરવાનેદારોને સમયસર તાજિયા ઉઠાવવા અને સમયસર એના સ્થળે પહોંચાવા, કતલની રાતનું તેમજ 26 તારીખનું જ્યાં વિસર્જન કરવાનું છે ત્યાં સમયસર પહોંચવા પોલીસ અધિકારી શ્રીઓએ સૂચના આપી છે। અમો તાજિયા તમામ પરવાનેદારો વતી હું ચિરાગ શેખ જણાવું છું કે બધાએ બાંયધરી આપી છે અને સમયસર કરશે અને વડોદરા શહેરમાં તમામ તહેવારો શાંતિ અને કોમી એકતા અને એખલાસથી ઉજવાયું છે। એવી જ રીતે મહોરમનું તારીખ 25ના રોજ કતલની રાત, 26ના રોજ વિસર્જન કોમી એકતા અને એખલાસથી ઉજવાય એના માટેની હું તમામ નાગરિકોને, વડોદરા શહેરના તાજિયાવાળાઓને પણ અપીલ કરું છું ને આ આજે નક્કી કરવામાં આવ્યું છે।